वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामून मध्यमां लक्ष्मीवल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, ગયા વખતની જ્ઞાન સભાની અંદર આપણે બધાએ શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 87મા અધ્યાયની અંદર આવેલી વેદસ્તુતિની કથા જે છે એ શ્રવણ કરી. અને વેદસ્તુતિના જે કુલ 28 શ્લોકો છે એ 28 શ્લોકોની અંદર આપણે પ્રથમ શ્લોક અને દ્વિતીય શ્લોકની વ્યાખ્યા જે છે તેની પૂર્ણાહુતિ કરેલી. હવે આજે આપણે વેદસ્તુતિના તૃતીય શ્લોકનો પ્રારંભ કરીએ છીએ. ભક્તો, આ શ્લોકની અંદર વેદ ભગવાન જે છે એ પોતાના સ્વમુખે પરબ્રહ્મ પરમાત્માની સાકારતા અને સદ્ધર્મકતા પ્રતિપાદન કરે છે. અર્થાત કે શ્રી ભગવાન જે છે એ પોતે સાકાર છે અને અનંત કલ્યાણકારી ગુણોથી પરિપૂર્ણ છે એવું વેદ ભગવાન પોતાના શ્રીમુખે અહીં આ ત્રીજા શ્લોકની અંદર પ્રતિપાદન કરે છે. વેદ ભગવાન શ્રીમન નારાયણની સ્તુતિ કરતા પોતે કહે છે, દ્રતય ઇવ સ્વસંત્ય સુબ્રુતો યદિ તેનુ વિધા મહદ હમાદયોંડમ સૃજન યદનુગ્રહતઃ પુરુષ વિધોન્વયોત્ર ચરમોન્નમયાદિષુ યઃ સદસતઃ પરમ ત્વમથ યદેષ્વશેષમૃતમ. અર્થાત, જે પ્રાણીઓ તમને અનુસરતા, તમારી આજ્ઞા પ્રમાણે રહેતા હોય તો તેનું જીવન સફળ છે, નહીં તો દમણની જેમ તે વૃથા શ્વાસ લે છે. તમારી કૃપાથી મહદ આદિ રજતત્વના અભિમાની દેવતાઓ વિરાજ પુરુષના અર્થાત કે વિરાટ પુરુષના શરીરનું સર્જન કરતા હતા. તમે આ સૃષ્ટિમાં અન્વયપણે રહ્યા છો. તમે અન્નમય આદિ 5 કોષોમાં અંતિમ આનંદમય કોષરૂપ છો. તમે સત એવા કારણ અને અસત એવા કાર્યથી પર છો. તદુપરાંત હંમેશા અવશેષ રૂપ અર્થાત વ્યતિરેકપણે પણ રહેલા શાશ્વત પુરુષાકાર છો. આ શ્લોકની ટીકા લખતા સદગુરુ ગોપાળાનંદ સ્વામી પોતે કહે છે કે ગયા શ્લોકની અંદર ભગવાનનું ભજન કરનારા 2 પ્રકારના જીવ છે એમ કહ્યું છે. હવે આ શ્લોકની અંદર સ્પષ્ટ રીતે એવું પ્રતિપાદન કરવામાં આવ્યું છે કે 2 પ્રકારના જે જીવો છે તેમાંથી જે જીવો પરબ્રહ્મ પરમાત્માની આજ્ઞા અનુસાર રહેનારા છે અને પરબ્રહ્મ પરમાત્માની આજ્ઞા અનુસાર જીવન વ્યતીત કરનારા છે તેનું જ જીવન જે છે એ સાર્થક છે. અને બાકીના જે છે તેમનું જીવન તો ઢમણની પેથે કેવલ વૃથા શ્વાસ લેનારું છે. અર્થાત કે એ લોકો જીવી રહ્યા છે છતાં પણ મૃત તુલ્ય જ છે. ભક્તો, શાસ્ત્રોની અંદર ભગવાનની આજ્ઞા પાળવાની ઉપર ઘણો ભાર આપવામાં આવેલો છે. વરાહ પુરાણની અંદર વરાહ ભગવાન પોતાના સ્વમુખે કહે છે, શ્રુતિ સ્મૃતિ મમેવ આજ્ઞા વિચ્છેદી મમ દ્રોહી. અર્થાત કે વેદોની અંદર અને ધર્મશાસ્ત્રોની અંદર જે આજ્ઞા આપવામાં આવેલી છે એ આજ્ઞા મારી જ છે. મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર જે છે એ તો મારો દ્રોહ કરનાર છે એવું સ્પષ્ટ રૂપે કહ્યું છે.
ભગવાન સ્વામિનારાયણ પણ શિક્ષાપત્રીની અંદર 8મા શ્લોકની અંદર કહે છે કે યે પાલયંતી મનુજઃ છઠ્છાસ્ત્ર પ્રતિપાદિતાન સદાચારાન સદાતિ અત્ર પરત્રચ મહાસુખા. અને શ્રીમદ ભાગવત પુરાણ આદિ જે સચ્છાસ્ત્ર તેમણે જીવના કલ્યાણને અર્થે પ્રતિપાદન કર્યા એવા જે અહિંસા આદિક સદાચાર તેમને જે મનુષ્ય પાળે છે તે મનુષ્ય જે તે આલોક ને પરલોકને વિશે મહાસુખીઓ થાય છે. અર્થાત કે શાસ્ત્રોમાં કહેલો જે સદાચાર છે એને જે પણ કોઈક મનુષ્ય પાળે છે એ આલોકની અંદર પણ સુખ પામે છે અને પરલોકની અંદર પણ સુખ પામે છે. અને આ જ વાત જે છે એ મહાભારતની અંદર પણ વન પર્વમાં 313મા અધ્યાયના 117મા શ્લોકની અંદર પણ કહેલી છે. ત્યાં ભગવાન વેદવ્યાસજી કહે છે તર્કો અપ્રતિષ્ઠ શ્રુતયો વિભિન્ના નૈકો મુનિર્યસ્ય મતં પ્રમાણમ ધર્મસ્ય તત્વં નિહિતં ગુહાયામ મહાજનો યેન ગતઃ સપંથઃ. અર્થાત તર્ક જે છે એ અસ્થિર છે, શ્રુતિઓ વિભિન્ન છે, પરસ્પર વિરુદ્ધ બાબત કહે છે. કોઈ એવા મોટા મુનિ નથી કે તેમના મંતવ્યને સહુ કોઈ પ્રમાણ માને. ધર્મનું તત્વ રહસ્ય ઘણું ગૂઢ છે, માટે મોટા પુરુષો શિષ્ટ સજ્જનોનું સદવર્તન છે તે જ સન્માર્ગ છે. અર્થાત કે સત્પુરુષો જે પ્રમાણે કહી ગયા છે એ જ માર્ગની ઉપર જવું એ જ જીવાત્માનો ધર્મ છે. શ્રુતિઓની અંદર વિરોધ નથી, પરંતુ વિરોધ જેવું દેખાય છે. વેદનો અર્થ કેવલ ને કેવલ શ્રીમદ નારાયણ જ જાણે છે. ગીતાની અંદર ભગવાન પોતાના સ્વમુખે કહે છે વેદ વિદેવ ચા અહમ, કે વેદનો અર્થ કેવલ હું જ જાણું છું. એટલે વેદની અંદર વિરુદ્ધતા નથી, પરંતુ વિરોધ જેવું દેખાય છે. પરંતુ સત્પુરુષો જે છે એ સત્પુરુષો જે પ્રમાણે આચરણ કરી ગયા હોય અને એ લોકો જે પ્રમાણે કહી ગયા હોય તે જ માર્ગની ઉપર જો જીવાત્મા ચાલે તો એ જીવાત્માનું શ્રેય થાય છે. અન્યથા ભગવાન સ્વામિનારાયણ કહે છે તાનું ઉલ્લંઘયાત્ર વર્તન્તે યેતુ સ્વૈરમ કુબુદ્ધયઃ ત ઇહામુત્ર ચ મહન લભંતે કષ્ટમેવહિ. અને તે સદાચારનું ઉલ્લંઘન કરીને જે મનુષ્ય પોતાના મનમાં આવે તેમ વર્તે છે તે તો કુબુદ્ધિવાળો છે અને આલોક તથા પરલોકને વિશે નિશ્ચય મોટા કષ્ટને પામે છે. અર્થાત કે જે શાસ્ત્રથી વિપરીત વર્તે છે એ વ્યક્તિઓ જે છે એ આલોક અને પરલોકની અંદર મહા કષ્ટને પામે છે. અને આ વાત ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાની અંદર પણ 16મા શ્લોકની અંદર 16મા અધ્યાયના 23મા શ્લોકની અંદર કહેલી છે. ભગવાન કહે છે યહ શાસ્ત્રા વિધિમુત્સૃજ્ય વર્તતે કામકારતઃ ન સ સિદ્ધિમ વાપ્નોતિ ન સુખમ ન પરાગતિમ. અર્થાત કે જે મનુષ્ય શાસ્ત્રમાં કહેલા વિધિનો ત્યાગ કરીને પોતાનું મનમાન્યું વર્તન કરે છે તે ક્યારેય સિદ્ધિને પામતો નથી, પરમ ગતિ મોક્ષને પામતો નથી અને સુખને પણ પામતો નથી. માટે સિદ્ધાંત એ જ છે કે શાસ્ત્રોની અંદર મનુષ્યના હિતને અર્થે જે આજ્ઞાઓ કરવામાં આવી છે એ આજ્ઞા પ્રમાણે જ વર્તવું, પરંતુ એ આજ્ઞાનું ઉલ્લંઘન કરીને ક્યારેય પણ વર્તવું જોઈએ નહીં. તો જ મનુષ્ય જે છે એ આ લોકની અંદર અને પરલોકની અંદર સુખી થાય છે. અને જે પણ કોઈક મનુષ્ય એ શાસ્ત્રએ કહેલી આજ્ઞાનું ઉલ્લંઘન કરીને વર્તે છે તો તેનું જીવન કેવું છે? તો વેદ ભગવાન કહે છે કે જે પ્રમાણે લુહારનું ધમણ હોય
એ લુહારના દમણ જેવું એનું જીવન જે છે એ વ્યર્થ છે. માટે શાસ્ત્રોએ જે વસ્તુનો નિષેધ કરેલો છે એ નિષેધ કરેલી વસ્તુ જે છે એને પોતાના જીવનની અંદર ક્યારેય પણ આચરણમાં ન લાવવી. શાસ્ત્રએ જે વિધિનું પ્રતિપાદન કરેલું છે એ જ વિધિ અનુસાર આપણે અનુસરવાનું છે એવું અહીં પ્રથમ ચરણની અંદર વેદ ભગવાન કહે છે. દ્વિતીય ચરણની અંદર સકામ ભક્તોની વાત કરવામાં આવેલી છે. સકામ ભક્તો જે છે એ પ્રભુનું ભજન કરે છે તો તેને શો લાભ છે? તો બીજી પંક્તિની અંદર એનો ખુલાસો કરવામાં આવેલો છે કે સૃષ્ટિના પ્રારંભની અંદર મહતત્વ, અહંકાર ઇત્યાદિક જે 24 તત્વો હતા એ પૃથક પૃથક હતા. ભગવાન શ્રીમદ નારાયણે બહુબ્રહ્માદિક દેવતાઓના અંતરની અંદર શક્તિનો સંચાર કર્યો અને ત્યારે એ બહુબ્રહ્માદિક દેવતાઓ જે છે એ સૃષ્ટિની રચના કરવા માટે તત્પર થયા અને બધા તત્વો જે છે એ ભિન્ન ભિન્ન હતા એને એ લોકોએ ભેગા કરી દીધા અને એક વિરાટ પુરુષની એ લોકોએ રચના કરી. વિરાટ પુરુષ પણ પોતે સ્વતંત્ર કાર્ય કરવા માટે સક્ષમ થતો નથી. શ્રીમદ ભાગવતના 3જા સ્કંદની અંદર આ કથા આવે છે કે વિરાટ પુરુષની અંદર એનો જીવ આવી ગયો છે. તત્વ અભિમાની દેવતાઓ આવી ગયા છે છતાં પણ એ પોતાનું કાર્ય કરવા માટે સક્ષમ નથી થતો. પરંતુ જ્યારે ક્ષેત્રજ્ઞ એવા વાસુદેવ ભગવાન જ્યારે એની અંદર પ્રવેશ કરે છે ત્યારે વિરાટ પોતાનું કાર્ય કરવા માટે સક્ષમ થાય છે. એટલે બહુબ્રહ્માદિક દેવતાઓ તથા વિરાટ ઇત્યાદિકને શક્તિ સામર્થ્ય આપનારા કેવલ ને કેવલ પરબ્રહ્મ પરમાત્મા છે. તે જ પ્રમાણે જે સકામ જીવાત્માઓ એ ઇન્દ્રાદિક દેવતાઓની ઉપાસના કરે છે તો એ ઇન્દ્રાદિક દેવતાઓ દ્વારા ફલ આપનારા પરબ્રહ્મ પરમાત્મા જ છે. આ વાત ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાની અંદર પોતાના સ્વમુખે કહેલી છે. ભગવાન શ્રી કૃષ્ણ ગીતાની અંદર 9મા અધ્યાયની અંદર 23મા શ્લોકની અંદર કહે છે ये अप्यन्य देवता भक्ता यजन्ते श्रद्धयान्वितः ते अपि मामेव कौन्तेय यजन्त्य विधिपूर्वकम. अर्थात हे कुंती पुत्र, જે મનુષ્ય અન્ય દેવોના ભક્ત છે અને તેમની શ્રદ્ધાપૂર્વક પૂજા કરે છે તેઓ વાસ્તવમાં પરોક્ષ રીતે મારી જ પૂજા કરે છે, પરંતુ તેમની તે ઉપાસના અવિધિપૂર્વકની અર્થાત યોગ્ય જ્ઞાનથી રહિત હોય છે. આ પ્રમાણેના જે સકામ ભક્તો જે છે એ તે દેવતાઓનું ભજન કરે છે અને એને જ સર્વોપરી તત્વ માને છે. એટલે એ લોકો જે છે તે લોકોની ઉપાસના જે છે એ ભગવાન કહે છે કે અવિધિપૂર્વકની છે, અર્થાત કે યોગ્ય જ્ઞાનથી રહિત છે. એ લોકોને એ બાબતનું જ્ઞાન નથી કે એ બહુબ્રહ્માદિક દેવતાઓ જે છે જે સૃષ્ટિ કાળે સંપૂર્ણ રીતે અસમર્થ હતા, સૃષ્ટિની ઉત્પત્તિ કરવા માટે પણ અસમર્થ હતા, ત્યારે શ્રી ભગવાને એમને સામર્થ્ય આપ્યું અને એને લઈને એ લોકો સૃષ્ટિની અંદર જોડાયા હતા. એટલે એ બહુબ્રહ્માદિક દેવતાઓને પણ ઐશ્વર્ય આપનારા શ્રી ભગવાન જ છે. પરંતુ જે સકામ ભક્ત છે કે તે દેવતાઓની ઉપાસના કરી એને સર્વોપરી તત્વ માની લે છે અને એને સર્વોપરી તત્વ માની એનું ભજન કરે છે. પરંતુ એ લોકોની
એ ઉપાસના જે છે એ યોગ્ય જ્ઞાનથી રહિત છે. એટલે માટે જ્યારે એ લોકોનો દેહપાત થાય છે ત્યારે તે લોકો એ પરબ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત કરતા નથી, પરંતુ એ લોકો પોતાના આરાધ્ય દેવતાઓને પ્રાપ્ત કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ જે છે ગીતાની અંદર 9મા અધ્યાયના 25મા શ્લોકની અંદર આ બાબતની સ્પષ્ટતા કરતા પોતે કહી રહ્યા છે, યાંતિ દેવવ્રતા દેવાન પિતૃન યાંતિ પિતૃવ્રતા ભૂતાની યાંતિ ભૂતેજ્યા યાંતિ મધ્યા જીનોપિમામ. અર્થાત કે જે લોકો દેવોને પૂજે છે તેઓ દેવોમાં જન્મ પામે છે, જેઓ પિતૃઓને પૂજે છે તેઓ પિતૃઓ પાસે જાય છે, જેઓ ભૂત પ્રેતની ઉપાસના કરે છે તેઓ તેવા જીવોમાં જ જન્મે છે, પરંતુ જેઓ મને ભજે છે તેઓ મારી સાથે જ નિવાસ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણએ સ્પષ્ટ રીતે કહ્યું છે કે જે દેવતાઓનું ભજન કરે છે, અર્થાત કે એ દેવતાઓને સર્વોપરી તત્વ માની એનું ભજન કરે છે, એ દેવતાઓને પામે છે. પરંતુ મારો ભક્ત જે છે એ મારું ભજન કરે છે, અને એવો ભક્ત જે છે જે ઇન્દ્રાદિક દેવતાઓનું પણ ભજન કરે છે અને એ એવું માને છે કે એ ઇન્દ્રાદિક દેવતાના આત્મા રૂપે, એના શરીર રૂપે મારા આરાધ્ય દેવ જ રહ્યા છે, તો એવો એ સાધક જે છે એ પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ કરે છે. એટલે સકામ ભક્ત છે અને તે ઇતર દેવી દેવતાઓનું ભજન કરે છે, તો એ જે છે એ દેવતાઓને પામે છે, અને એ દેવતાઓના લોક જે છે એ વિનાશી છે. અર્થાત કે જ્યારે એ જીવાત્માના કર્મ જે છે એ પૂર્ણ થઈ જાય છે ત્યારે પુનઃ એરોએ જે છે એ ધરાતલની પર તે યોનિની અંદર પ્રગટ થાય છે. માટે ભક્તો, કોઈક કામના હોય તો પણ શ્રી ભગવાનની જ ઉપાસના કરજો. કારણ કે દેવતાઓને પણ ઐશ્વર્ય આપનારા એ પરબ્રહ્મ પરમાત્મા છે. પરમાત્મા થકી જ ઐશ્વર્ય લેશ ગ્રહણ કરીને એ દેવતાઓ જે છે એ પોતાના સાધકોને તે વસ્તુ પ્રદાન કરે છે. માટે પરબ્રહ્મ પરમાત્મા જે સર્વ સમર્થ છે એનું ભજન કરજો, તો એ પરબ્રહ્મ પરમાત્મા જે છે તમારી બધી જ કામનાઓ જે છે પૂર્ણ કરી દેશે. પરંતુ ઇતર દેવી દેવતાઓનું ભજન ક્યારેય પણ કરતા નહીં. સકામ ભાવે ક્યારેય પણ ઇતર દેવી દેવતાઓનું ભજન કરતા જ નહીં. અન્યથા તમારે પણ આ દેહ ત્યાગ કર્યા બાદ એ દેવતાઓના લોકની અંદર જવું પડશે. આ પ્રમાણે આ શ્લોકની અંદર જે પહેલું ચરણ જે છે તેની વ્યાખ્યા સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ આ પ્રમાણે કરેલી છે. હવે બીજા ચરણની અંદર વેદ ભગવાન જે છે એ ભગવાનની સાકારતા તથા સધર્મકતા પ્રતિપાદન કરે છે કે એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ સાકાર છે અને અનંત કલ્યાણકારી ગુણોથી યુક્ત છે, એવું વેદ ભગવાન જે છે પોતાના શ્રીમુખે પ્રતિપાદન કરે છે. વેદ ભગવાન કહે છે, પુરુષ વિદોન્વયોત્ર ચરમોન્નમયાદિષુ યહ સદસત પરમ ત્વમથ યદેષ્વશેષમૃતમ. અર્થાત કે તમે આ સૃષ્ટિમાં અન્વયપણે રહ્યા છો, તમે અન્નમય આદિ 5 કોષમાં અંતિમ આનંદમય કોષરૂપ છો. તમે સત એવા કારણ અને અસત એવા કાર્યથી પર છો. તદુપરાંત હંમેશા અવશેષરૂપ અર્થાત વ્યતિરેકપણે રહેલા શાશ્વત પુરુષાકાર છો, એવું વેદ ભગવાન જે છે એ અહીં કહી રહ્યા છે. હવે અહીં સદગુરુ ગોપાળાનંદ સ્વામી
આ શ્લોકની વ્યાખ્યાની અંદર સર્વપ્રથમ પ્રશ્ન ઉઠાવે છે કે ભક્તજન જે છે એ ભગવાનની ઉપાસના કરે છે અને ભક્તોની ઉપર એ ભગવાન કૃપા કરે છે, તે ભગવાનનું સ્વરૂપ કેવું છે? તે સાકાર છે કે નિરાકાર છે? તે કર્તા છે કે અકર્તા છે? તે ગુણયુક્ત છે કે ગુણ રહિત છે? આ પ્રમાણેની શંકા કરી સદગુરુ ગોપાળાનંદ સ્વામી જે છે એનો ઉત્તર આપે છે કે તૈતરીય ઉપનિષદની અંદર અન્નમય બ્રહ્મ, પ્રાણમય બ્રહ્મ, મનોમય બ્રહ્મ અને વિજ્ઞાનમય બ્રહ્મ અને અંતે આનંદમય બ્રહ્મ એમ 5 પ્રકારના કોષોનું વર્ણન કરવામાં આવેલું છે, અર્થાત કે નિરૂપણ કરવામાં આવેલું છે. તેમાં અંતિમ સ્વરૂપવાળા આનંદમય બ્રહ્મ જે છે એ જ પુરુષ રૂપ પરમાત્મા છે અને એ જ ભગવાન જે છે એ ગુણયુક્ત છે અને પોતે સાકાર છે. કારણ કે ભગવાનની અંદર વેદ ભગવાને આનંદમય ગુણ જે છે એ સ્વીકારેલો છે. કેટલાક દાર્શનિકકારો જે છે એ એવું કહે છે કે બ્રહ્મ તત્વ જે છે એ નિર્ધર્મક છે, અર્થાત કે ભગવાનની અંદર કોઈ ગુણ નથી અને એને માટે એ લોકો શ્રુતિ પણ તાકે છે. એ લોકો કહે છે કે નિર્વધ્યમ નિરંજનમ કેવલ નિર્ગુણમ, કે ભગવાન જે છે એ કેવલ નિર્ગુણ છે, માયાના અંજનથી રહિત છે. એમની અંદર જે ગુણો દેખાય છે એ તો માયામય ગુણ છે, પરંતુ વસ્તુતાએ એ પરબ્રહ્મ પરમાત્માની અંદર ગુણો રહેલા જ નથી. આદિ જગદગુરુ શંકરાચાર્યજીએ અદ્વૈત મતની સ્થાપના કરી છે અને એવો શાંકર ભાષ્યની અંદર સ્પષ્ટ રૂપે કહે છે કે બ્રહ્મ તત્વ જે છે એ નિર્ધર્મક છે, ગુણ રહિત છે. પરંતુ રામાનુજ પ્રભુતિ આચાર્યોએ પોતાના ભાષ્યની અંદર વેદોના વચન ત્યાગીને એ વાતનું પ્રતિપાદન કરેલું છે કે બ્રહ્મ તત્વ જે છે એ સગુણ છે, સાકાર છે અને અનંત કલ્યાણકારી ગુણોથી યુક્ત છે. વેદોની અંદર ભગવાનને જે નિર્ગુણ કહ્યા છે, નિર્વધ્યમ નિરંજનમ કહ્યા છે, એનો અર્થ એ છે કે પરબ્રહ્મ પરમાત્માની અંદર કોઈ પણ માયિક ગુણ નથી, પરંતુ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ દિવ્ય કલ્યાણકારી ગુણોથી પરિપૂર્ણ છે. વેદોની અંદર એવા વચનો જોવા મળે છે કે જે વચનોની અંદર ભગવાનની અંદર ગુણ છે એવું પ્રતિપાદન કરવામાં આવેલું છે. જેમ કે એશ આત્મા અપહત પાપમાં વિજરો વિમૃત્યુર વિશોકો વિધિકાત્સો અપિપાશ સત્યકામ સત્ય સંકલ્પ. આ પ્રમાણે એ બ્રહ્મ તત્વને ષડ ઉર્મી રૂપ દોષોનો પ્રથમ નિષેધ કર્યો અને વેદ ભગવાન કહે છે કે બ્રહ્મ તત્વ જે છે એ સત્યકામ છે અને સત્ય સંકલ્પ છે. ભગવાનના 2 સ્વરૂપ છે, એક મૂર્ત સ્વરૂપ છે અને એક અમૂર્ત સ્વરૂપ છે. દ્વેવા બ્રહ્મણો રૂપે મૂર્તં ચૈવા અમૂર્તમ ચ. અર્થાત કે બ્રહ્મ તત્વ જે છે તેના 2 રૂપ છે, એક સાકાર અને બીજું નિરાકાર.
રામાનુજ પ્રભુતિ આચાર્યો એવું કહે છે કે બ્રહ્મ તત્વ જે છે એ સાકાર પણ છે અને નિરાકાર પણ છે. સાકાર રૂપે એ પરબ્રહ્મ પરમાત્માનો દિવ્ય વિગ્રહ છે અને નિરાકાર રૂપે એમનું આત્મ સ્વરૂપ છે જે સંપૂર્ણ જગતની અંદર વ્યાપ્ત છે. જ્યારે આદિ જગતગુરુ શંકરાચાર્યજી એવું કહે છે કે બ્રહ્મ તત્વ જે છે એ નિરાકાર છે, જ્ઞપ્તિ માત્ર છે અને સાકાર બ્રહ્મ જે છે એ માયામાય છે. ગાયત્રી ભાષ્યની અંદર એમણે આ વાત કહેલી છે. એટલે એવો કેવલ ને કેવલ વ્યક્તિ માત્ર બ્રહ્મને જ માને છે, નિર્ગુણ બ્રહ્મને જ માને છે. એમને પૂછીએ કે ભાઈ એ નિર્ગુણ બ્રહ્મ કેવું છે, તો એ કહે કે ભાઈ કહેવાય એવું નથી. એટલે રામાનુજ પ્રભુતિ આચાર્યો કહે છે કે નહીં, બ્રહ્મ તત્વ જે છે એ સાકાર પણ છે અને નિરાકાર પણ છે, પરંતુ બંને અલગ અલગ હોવા છતાં અપૃથક છે. અને શાસ્ત્રોની અંદર સત્યકામ સત્ય સંકલ્પ એ જે બ્રહ્મ તત્વના ગુણો વર્ણવેલા છે એ સાકાર બ્રહ્મ તત્વના વર્ણવેલા છે. અને નિશ્ચલો, નિષ્ક્રિયો, શાંતો, નિર્વેદ્ય, નિરંજનમ ઇત્યાદિ જે ગુણો જે વર્ણવેલા છે એ નિરાકાર બ્રહ્મના વર્ણવેલા છે. પરંતુ એ બંને છે એ સત્ય સ્વરૂપ છે. વેદ ભગવાન પોતાના શ્રીમુખે બ્રહ્મ તત્વની અંદર ગુણો જે છે એ પ્રતિપાદન કરે છે. વેદ ભગવાન કહે છે, એવમ હિ સર્વાણી કામાન્ય સંવિસંતિ. આ પ્રમાણે કામ શબ્દ વાચ્ય મંગલ ગુણોના સદભાવને કહે છે. અહીં શ્રુતિની અંદર સ્પષ્ટ રૂપે કહ્યું છે કામાન્ય સંવિસંતિ, એટલે ભગવાનની અંદર કલ્યાણ ગુણો છે. આ ઉપરાંત બીજા પણ એક વેદ મંત્રની અંદર કહ્યું છે, સો સ્નુતે સર્વાન કામાન સહ બ્રહ્મણા વિપશ્ચિતા. અર્થાત કે ઉપાસક પુરુષ પરમધામમાં વિપશ્ચિત બ્રહ્મ અને તેમના કામ શબ્દવાચ્ય કલ્યાણ ગુણોનો અનુભવ કરે છે. આ પ્રમાણે શ્રુતિ ભગવદી જે છે પોતાના શ્રીમુખે કહે છે કે બ્રહ્મ તત્વ જે છે એ નિર્ધર્મક નથી, પરંતુ એ સધર્મક છે. ભગવાન સ્વામિનારાયણે પણ પોતાના વચનામૃતોની અંદર ભગવાનને સધર્મક પ્રતિપાદન કરેલા છે. ગધડા પ્રથમના 52મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે કલ્યાણકારી ગુણો તે ભગવાનને વિશે નિરંતર રહે છે. નિરંતર શબ્દનો પ્રયોગ કરેલો છે, અર્થાત કે અખંડ રહે છે. આ કાળમાં હતા અને આ કાળમાં નથી એવું નથી, અખંડ રહેલા છે. આ ઉપરાંત ભગવાન સ્વામિનારાયણ ગધડા પ્રથમના 66મા વચનામૃતમાં કહે છે કે શાસ્ત્રોમાં ભગવાનને જે અરૂપ અને નિર્ગુણ કહ્યા છે તે તો માયિક એવા જે રૂપ ને ગુણ તેના નિષેધને અર્થે કહ્યા છે, પણ ભગવાન તો નિત્ય દિવ્ય મૂર્તિ છે અને અનંત કલ્યાણ ગુણે યુક્ત છે. આ પ્રમાણે સ્પષ્ટ રૂપે ભગવાન સ્વામિનારાયણ પ્રતિપાદન કરે છે કે ભગવાન જે છે એ અનંત કલ્યાણકારી ગુણોથી યુક્ત છે. અને શાસ્ત્રોની અંદર ભગવાનને જે નિરાકાર અરૂપ કહ્યા છે એ તો માયિક આકારથી રહિત હોવાથી ભગવાનને અરૂપ કહ્યા છે. અને નિર્ગુણ જે કહ્યા છે એ નિર્ગુણનો અર્થ એવો લેવાનો છે કે ભગવાનની અંદર માયિક કોઈ પણ ગુણ નથી, એટલે ભગવાનને નિર્ગુણ કહ્યા. ને એટલે જ માટે રામાનુજાચાર્યજી શ્રીમદ ભગવદ્ ગીતાના ભાષ્યના પ્રારંભની અંદર જ બહુ સુંદર વાત લખી છે. નિખિલ હે પ્રત્યનિક કલ્યાણ એકતાન શ્વેતર સમસ્ત વસ્તુ વિલક્ષણ. આ પ્રમાણે શ્રી ભગવાનને સ્પષ્ટ રૂપે રામાનુજાચાર્યજી કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ વિરોધી એવા સમસ્ત દુર્ગુણોથી રહિત છે.
અને અનંત કલ્યાણકારી ગુણોથી યુક્ત છે. એવા એ શ્રી કૃષ્ણ ભગવાન છે. કેટલાક વિદ્વાનો જે છે એ એવું પણ કહેતા ફરે છે કે બ્રહ્મ તત્વની અંદર જે આનંદ ગુણ રહ્યો છે એ આનંદ જ બ્રહ્મ છે. અર્થાત કે આનંદ પૃથક છે અને બ્રહ્મ તત્વ પૃથક છે એવું નથી. એ આનંદ કહો કે બ્રહ્મ કહો એ એક જ છે. પરંતુ શ્રુતિ ભગવદી જે છે એ આ વાતને નકારે છે. તૈતરીય ઉપનિષદની અંદર સ્પષ્ટ રૂપે લખેલું છે સ એકો બ્રહ્મણ આનંદ. આ શ્રુતિએ બ્રહ્મ થકી આનંદનો વ્યતિરેક વ્યપદેશ કરેલો છે અને આ આનંદ જે ગુણ છે એ ભગવાનના સમસ્ત ગુણોનો સારભૂત ગુણ છે. અને એટલે માટે શ્રુતિ ભગવદી જે છે એ સહ આનંદમય બ્રહ્મ એમ કહે છે કે બ્રહ્મ જે છે એ આનંદમય છે. કારણ કે આનંદ ગુણ જે છે એ સમસ્ત ગુણોનો સારભૂત ગુણ છે. અને એટલે માટે શ્રુતિ ભગવદી જે છે એ ભગવાનને આનંદ ગુણથી યુક્ત કહે છે. આ પ્રમાણે શ્રુતિ ભગવદી કહે છે કે એ બ્રહ્મ તત્વ પણ પૃથક છે અને એમના આનંદ ગુણ પણ પૃથક છે. પરંતુ એ બંને જણા એકબીજાની સાથે એટલા બધા જોડાયેલા છે કે એને પૃથક કરી શકાય એમ નથી. જે પ્રમાણે રક્ત ગાય અર્થાત કે લાલ ગાય, લાલ પણ પૃથક છે અને ગાય પણ પૃથક છે. પરંતુ એ બંને જણા એકબીજાની સાથે એટલા બધા જોડાયેલા છે કે લાલને પણ પૃથક કરી શકાતા નથી અને ગાયને પણ પૃથક કરી શકાતા નથી. તે જ પ્રમાણે એ બ્રહ્મ તત્વ સાથે એ ગુણો જે છે એ અખંડ જોડાયેલા રહે છે. અને એમાં આનંદ ગુણ જે છે એ આનંદ ગુણ એ સમસ્ત ગુણોના સાર રૂપ છે. એવા તો ભગવાનની અંદર અનંત કલ્યાણકારી ગુણો છે. કૌશલ્ય છે, ઔદાર્ય છે, કારુણ્ય છે, આર્જવ છે, માર્જવ છે, જ્ઞાન છે, બલ છે, ઐશ્વર્ય છે, શક્તિ છે, વીર્ય છે, તેજ છે, એવા અનંત કલ્યાણકારી ગુણો છે. તો એવા એ બ્રહ્મ તત્વની અંદર અનંત કલ્યાણકારી ગુણ છે અને એ બ્રહ્મ તત્વ જે છે એ સાકાર જ છે, નિરાકાર ક્યારેય પણ નથી. અને એ બ્રહ્મ તત્વ જે છે એ સાકાર હોવા છતાં પણ માયિક નથી, પરંતુ એ દિવ્ય છે. કારણ કે વિષ્ણુ પુરાણની અંદર એ ભગવાનને દિવ્ય મૂર્તિ કહ્યા છે. ન તસ્ય પ્રાકૃત મૂર્તે હે, કે એ ભગવાનની મૂર્તિ જે છે એ પ્રાકૃત નથી, પરંતુ એ દિવ્ય છે. વેદ ભગવાન પોતાના સ્વમુખે કહે છે આદિત્ય વર્ણમ તમસઃ પરસ્તાત. અર્થાત કે આદિત્યને સમાન દૈદીપ્યમાન વર્ણવાળા વિગ્રહથી વિશિષ્ટ એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ તમ શબ્દ વાચ્ય મૂળ પ્રકૃતિથી પર છે. આ પ્રમાણે શ્રુતિ ભગવદી જે છે એ પોતાના સ્વમુખે કહે છે કે ભગવાન જે છે એ સાકાર છે અને એ માયિક નથી. આદિ જગતગુરુ શંકરાચાર્યજીએ ભગવાનના રૂપને માયિક કીધેલું છે, પરંતુ એમનો એ વાદ જે છે એ સ્વતંત્રવાદ છે, મૌલિકવાદ છે. શ્રુતિ ભગવદી જે છે એ સ્પષ્ટ રૂપે આદિત્ય વર્ણમ તમસઃ પરસ્તાત એ પ્રમાણે કહે છે કે આદિત્ય વર્ણવાળા એ પરબ્રહ્મ પરમાત્મા માયાના તમથી પર છે. અર્થાત કે એની અંદર કોઈ પણ જાતના માયિક તત્વ નથી,
ન તસ્ય પ્રાકૃત મૂર્તે કે બ્રહ્મ તત્વની મૂર્તિ અર્થાત કે એમનો વિગ્રહ જે છે એ પ્રાકૃત નથી પરંતુ પ્રાકૃત છે. અને ભગવાન સ્વામિનારાયણે પણ પોતાના વચનામૃતની અંદર એ જ બાબતનું પ્રતિપાદન કરેલું છે. ભગવાન સ્વામિનારાયણ ગધડા પ્રથમના 9મા વચનામૃતમાં કહે છે કે તેજોમય રૂપ છે. ગધડા પ્રથમના 45મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે પુરુષોત્તમ છે તે તો સદા સાકાર જ છે. લોયાના 14મા વચનામૃતની અંદર પોતાના પ્રાચાર્યના મતને પ્રતિપાદન કરતા થકા ભગવાન સ્વામિનારાયણ કહે છે કે રામાનુજનો મત છે પોતાના અક્ષરધામને વિશે સદા દિવ્યાકાર થકા બિરાજમાન છે. પંચાળાના 4th વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે ભગવાનનું સનાતન અનાદિ દિવ્ય એવું જે મૂળ રૂપ પોતાના અક્ષરધામમાં રહ્યું છે. વડતાલના 12મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે અક્ષરધામ તેને વિશે જે ભગવાન સદા દિવ્ય મૂર્તિ થકા બિરાજમાન છે. અંત્યના 31મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ભગવાનનું ધામ તેને વિશે જે પુરુષોત્તમ ભગવાનની આકૃતિ રહી છે. તથા અંત્યના 33મા વચનામૃતની અંદર ભગવાન કહે છે કે તેજના મંડળને વિશે દિવ્ય મૂર્તિ એવા જે વાસુદેવ ભગવાન. અંત્યના 35મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ભગવાનને ક્યારેય પણ નિરાકાર ન સમજે, સદાય દિવ્ય સાકાર મૂર્તિ જ સમજે. અહીં આ બધા જ વચનામૃતોનું અવલોકન કરતા એ વાત સ્પષ્ટ રૂપે પ્રતિપાદિત થઈ જાય છે કે ભગવત તત્વ જે છે એ સાકાર જ છે, એ નિરાકાર છે જ નહીં. અને એ ભગવત તત્વ જે છે જે નિરાકાર કહેલું છે એ નિરાકાર એના સ્વરૂપને કહેલું છે પરંતુ રૂપને નહીં. બીજા અર્થની અંદર જે નિરાકાર કહેલું છે એ માયિક આકારથી રહિત હોવાથી એ પરબ્રહ્મ પરમાત્માને નિરાકાર કહેલા છે એવું રામાનુજાચાર્યજી અને ભગવાન સ્વામિનારાયણ કહી રહ્યા છે. ભગવાનના 2 રૂપ તો છે જ, મૂર્તન ચૈવા અમૂર્તમ છે. સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ પણ ઉપનિષદની ટીકાની અંદર બ્રહ્મ તત્વના 2 રૂપનું પ્રતિપાદન કરેલું છે. ઈશાવાસ્ય ઉપનિષદની ટીકાની અંદર સદગુરુ ગોપાળાનંદ સ્વામી તદે જતી તન્ને જતી આ શ્લોક આ ઋચાની વ્યાખ્યાની અંદર પોતે કહે છે રૂપ ચલતી સ્વરૂપ ન ચલતી, કે ભગવાનનું રૂપ જે છે એ ચાલે છે, સ્વરૂપ ચાલતું નથી. કારણ કે સ્વરૂપ જે છે એ સમસ્ત જગતની અંદર વ્યાપીને રહેલું છે. અર્થાત કે એ બ્રહ્મ તત્વ જે છે એ નિત્યમ વિભુ સુસૂક્ષ્મ, કે ભગવાન જે છે એ નિત્ય વિભુ છે અને વિભુ જે હોય એ ક્યારેય પણ ચાલી ન શકે કારણ કે બધે જ હોય છે. જ્યારે રૂપ જે છે જે દિવ્ય રૂપ એ તો ચાલે છે કારણ કે એને હાથ પગ ઇત્યાદિ બધું જ છે. માટે 2 સ્વરૂપ જે બ્રહ્મના જે છે એ શ્રુતિ ભગવદી પણ કહે છે અને સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ પણ ઉપનિષદની ટીકાની અંદર આ વાતનું પ્રતિપાદન કરેલું છે. છતાં પણ કોઈક વ્યક્તિ દુરાગ્રવશ એ બ્રહ્મ તત્વને નિરાકારપણે પ્રતિપાદન કરવા માટે જાય તો એ લોકોને પૂછવાનું કે વેદની અંદર તદેક્ષત એકોહમ બહુશ્યામ પ્રજાયાય આ શ્રુતિ જે કહેલી છે તેનો અર્થ તમે શું કરશો? કારણ કે શ્રુતિ ભગવદી કહે છે કે એ ભગવાન જે છે એ માયાની સામું જોતા હતા. તો માયાની સામું એ ભગવાને જોયું અને સૃષ્ટિ રચવાનો ભગવાને સંકલ્પ કર્યો એકોહમ બહુશ્યામ પ્રજાયાયથી. તો શું એ ભગવાનને કેવલ નેત્ર જ હતા? સ ઇક્ષત એ ભગવાને જોયું. તો શું એ ભગવાનને કેવલ નેત્ર હતા, કર્ણ ન હતા, હાથ ન હતા, પગ ન હતા, બધું જ હતું? તો શ્રુતિ ભગવદી જે છે
તદેક્ષત એકોહમ બહુશ્યામ પ્રજાયાય આ પ્રમાણે કહી સ્પષ્ટ રૂપે એ બ્રહ્મ તત્વને સાકારપણે પ્રતિપાદન કરે છે અને સાથે સાથે એમ કહે છે એકોહમ બહુશ્યામ પ્રજાયાય કે એક હું છું તે બહુરૂપે થાઉં. એમ એ બ્રહ્મ તત્વએ સંકલ્પ પણ કર્યો એટલે એની અંદર મન પણ છે એવું શ્રુતિ ભગવાન પોતે કહી રહી છે. માટે જે લોકો આ શ્રુતિ વચનોને જાણ્યા વગર કેવલ ને કેવલ એવું પ્રતિપાદન કરવા માટે જાય છે કે એ બ્રહ્મ તત્વ જે છે એ નિર્ગુણ છે, નિરાકાર છે, એ લોકોનો એ વાદ જે છે એ મૌલિકવાદ છે, સ્વતંત્રવાદ છે. રામાનુજ પ્રભુજી આચાર્યોને એ વાદ માન્ય નથી. રામાનુજ પ્રભુજી આચાર્યો સ્પષ્ટ રૂપે કહે છે કે એ ભગવાન જે છે એ સાકાર પણ છે અને સધર્મક છે. એ પરબ્રહ્મ પરમાત્મા નિર્ગુણ પણ છે અને નિરાકાર પણ છે. પરંતુ તમે લોકો જે પ્રમાણે જે પ્રતિપાદન કરો છો એ પ્રમાણે એ ભગવાન જે છે એ નિર્ગુણ નિરાકાર નથી, પરંતુ એ ભગવાન જે છે એ માયિક ગુણોથી રહિત હોવાથી શાસ્ત્રોની અંદર એમને નિર્ગુણ કહ્યા છે અને દિવ્ય કલ્યાણકારી ગુણથી યુક્ત હોવાથી ભગવાનને સગુણ કહ્યા છે અને માયિક આકારથી રહિત હોવાથી એ પરબ્રહ્મ પરમાત્માને નિરાકાર કહ્યા છે અને દિવ્ય કલ્યાણકારી ગુણોથી યુક્ત હોવાથી એ પરબ્રહ્મ પરમાત્માને સાકાર કહેલા છે. આ પ્રમાણે રામાનુજાચાર્યજીએ પોતાના ભાષ્યોની અંદર આ અર્થનું સમર્થન કરેલું છે. માટે શ્રુતિ ભગવદીએ જે અર્થનું પ્રતિપાદન કરેલું છે એ અર્થને એક બાજુ મૂકી પોતપોતાના મનમાં આવે એ પ્રમાણે અર્થ કરવો એ યોગ્ય ન કહેવાય. શાસ્ત્રોની અંદર એવા વચનો સ્પષ્ટ રૂપે ઉપલબ્ધ છે કે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ સાકાર છે અને માયિક ગુણોથી એ રહિત છે. પુરાણોની અંદર પણ ભક્તો એવા વચનો ઉપલબ્ધ છે કે પરબ્રહ્મ પરમાત્મા જે છે એમને શાસ્ત્રોની અંદર જે નિર્ગુણપણે કહેલા છે એ પ્રાકૃત હે ગુણોથી રહિત છે એટલે માટે એને નિર્ગુણ કહેલા છે. પણ ગુણ શૂન્ય હોવાથી એ પરબ્રહ્મ પરમાત્માને નિર્ગુણ નથી કહ્યા. જેમ કે પદ્મ પુરાણની અંદર એક શ્લોક આવે છે, જે શ્લોકનું અવલોકન કરતા એ વાત સ્પષ્ટ રૂપે પ્રતિપાદિત થઈ જાય છે કે રામાનુજ પ્રભુજી આચાર્યો છે તથા ભગવાન સ્વામિનારાયણ જે કહી રહ્યા છે કે નિર્ગુણ એટલે ગુણ શૂન્ય નહીં, પરંતુ નિર્ગુણ એટલે પ્રાકૃત ગુણોથી રહિત, એ વાત જે કહી રહ્યા છે એ સત્ય છે. જેમ કે પદ્મ પુરાણની અંદર કહ્યું છે, યોસો નિર્ગુણ ઇત્યુક્ત શાસ્ત્રેષુ જગદીશ્વરઃ પ્રાકૃતૈર हेय संयुक्तैर गुणैर हीनः स उच्यते. अर्थात કે વેદાદિ શાસ્ત્રોમાં જગદીશ્વરને નિર્ગુણપણે કહ્યા છે તે પ્રાકૃત હે ગુણોએ રહિત હોવાથી કહ્યા છે, પણ ગુણ શૂન્ય હોવાથી નહીં. જગદીશ્વર તો સમસ્ત સદગુણોએ સંપન્ન છે. આ પ્રમાણે ભગવાન વેદવ્યાસજી પોતાના સ્વમુખે પોતે કહી રહ્યા છે
કે બ્રહ્મ તત્વને નિર્ગુણ એટલે માટે કહ્યું છે કારણ કે એની અંદર પ્રાકૃત ગુણો છે નહીં. એની અંદર સત્યકામ સત્ય સંકલ્પ એવા દિવ્ય કલ્યાણકારી ગુણો છે ને એટલે માટે એ ભગવાનને નિર્ગુણ કહેલા છે. નિર્ગુણ કહેવા માત્રથી એવું નથી સમજવાનું કે એ બ્રહ્મ તત્વ જે છે એ ગુણથી રહિત છે. આ પ્રમાણે ભગવાન વેદવ્યાસજી પોતાના સ્વમુખે ભગવાનની ગુણયુક્તતા પ્રતિપાદન કરી રહ્યા છે. અને વ્યાસથી મોટા કોઈ જગતની અંદર આચાર્ય છે નહીં. કારણ કે ઇતર આચાર્યો જે છે એ એમના ગ્રંથને અનુસર્યા તો જગતની અંદર એમના વચનો જે છે એ પ્રમાણભૂત કહેવાયા. વ્યાસ એ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે, શ્રીમદ નારાયણ છે. અને એ જે કહી ગયા હોય એ અંતિમ નિર્ણય હોય. એ વ્યાસ ભગવાન જે છે એ અહીં સ્પષ્ટ રૂપે આ વાતનું પ્રતિપાદન કરે. આમ શ્રુતિ અને સ્મૃતિઓના પ્રમાણથી તથા ભગવાન સ્વામિનારાયણ રામાનુજાચાર્યજી ઇત્યાદિક આપ્ત પુરુષોના વચનથી એ વાત સ્પષ્ટ રૂપે પ્રતિપાદિત થઈ જાય છે કે બ્રહ્મ તત્વ જે છે એ સાકાર છે અને સધર્મક છે. માટે હવે એ બાબતની અંદર કોઈ પણ જાતનો સંશય રહેતો નથી. હવે આપણે આ વેદસ્તુતિની અંદર જે અંતિમ ચરણ છે જેની અંદર પરબ્રહ્મ પરમાત્માને વેદ ભગવાન સદ અસત પરમ કહે છે અને અવશેષમ મૃતમ કહે છે તેની ચર્ચા કરીએ. તો સદગુરુ ગોપાળાનંદ સ્વામી ભાષ્યની અંદર આ સદ અસત પરમનો અર્થ કરતા પોતે કહે છે કે જળ અને ચેતન મિશ્રિત આ સૃષ્ટિમાં તે પરબ્રહ્મ પરમાત્મા વ્યાપીને અંતર્યામી શક્તિ રૂપે રહ્યા છે. એટલું જ નહીં કે આ સૃષ્ટિના અસત એટલે કે મહતત્વ વગેરે કાર્ય અને સત એટલે કે પુરુષ, કાળ અને માયા આદિ કારણ એ બધાથી એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ વિલક્ષણ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે કાળ જે છે એ જડ છે, જ્યારે ભગવાન જે છે એ ચેતન છે. જીવ જે છે એ ચેતન છે, પરમાત્મા પણ ચેતન છે. પરંતુ જીવ જે છે એ એષ અણુરાત્મ કે એનું સ્વરૂપ જે છે એ અણુ છે, જ્યારે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ નિત્યમ વિભુ છે. અર્થાત કે સમસ્ત જગતની અંદર એ વ્યાપીને રહ્યા છે. મુક્ત પુરુષ જે છે એ પહેલા બદ્ધ હતો, પછી એ મુક્ત થયો છે. એટલે પરમાત્મા જે છે એ એનાથી પણ વિલક્ષણ છે. નિત્યમુક્ત જે છે એ નિત્યમુક્ત જેનો ક્યારેય પણ આ ધરાતલની ઉપર જન્મો થયો નથી, જે લક્ષ 84ની અંદર ક્યારેય આવેલા નથી, જે નિત્ય સંસારના બંધનથી રહિત છે, એવા નિત્ય મુક્તો કરતાં પણ એ પરબ્રહ્મ પરમાત્મા વિલક્ષણ છે. કેવી રીતના? કારણ કે નિત્ય મુક્તો જે છે એ પોતે પરમાત્માની અગાડી પરતંત્ર છે, જ્યારે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ સ્વતંત્ર છે. માયાથી પણ એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ વિલક્ષણ છે, કારણ કે માયા જે છે એ જળ છે અને પરબ્રહ્મ પરમાત્મા જે છે એ ચેતન છે. અક્ષર પુરુષથી પણ એ પરબ્રહ્મ પરમાત્મા વિલક્ષણ છે, કારણ કે અક્ષરને સામર્થ્ય આપનારા એ પરબ્રહ્મ પરમાત્મા છે. અને એને લઈને એ અક્ષર જે છે એ સૃષ્ટિની અંદર જોડાય છે. આમ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ સત્તત્વ
અને અસત તત્વ એ બધાથી વિલક્ષણ છે. એટલે માટે અહીં વેદસ્તુતિની અંદર પરબ્રહ્મ પરમાત્માને સદ અસત પરમ આ પ્રમાણે વેદ ભગવાનજી જે ગાય છે. ભગવાન સ્વામિનારાયણે પણ પોતાના વચનામૃતોની અંદર ભગવાનની ઇતર સમસ્ત કરતા વિલક્ષણતા પ્રતિપાદન કરેલી છે. ભગવાન સ્વામિનારાયણ સત્સંગ વચનામૃતની અંદર ગધડા પ્રથમના 62મા વચનામૃતમાં પોતે કહે છે કે ભગવાનને કાળ જેવા ન જાણે, કર્મ જેવા ન જાણે, સ્વભાવ જેવા ન જાણે, માયા જેવા ન જાણે, પુરુષ જેવા ન જાણે અને સર્વ થકી ભગવાનને જુદા જાણે. અહીં ભગવાન સ્વામિનારાયણે સ્પષ્ટ રૂપે કહ્યું છે કે ભગવાન જે છે એ કાળ છે, કર્મ છે ઇત્યાદિ બધાથી જ સ્વરૂપ અને સ્વભાવથી વિલક્ષણ છે. ગધડા પ્રથમના 64મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે અને વસ્તુતાએ તો રૂપવાન જે દ્રશ્ય અને અરૂપ જે આત્મા એ બે થકી પુરુષોત્તમ ભગવાન ન્યારા છે. અર્થાત કે રૂપવાન જે આ દ્રશ્ય જગત દેખાય છે તે અને અરૂપ જે આત્મા છે, અર્થાત કે જે આત્મા દેખાતો નથી, જે કેવલ ને કેવલ યોગ ચક્ષુથી જ જોઈ શકાય છે, એવા એ આત્મા થકી પણ એ પરબ્રહ્મ પરમાત્મા જે છે વિલક્ષણ છે. ભગવાન સ્વામિનારાયણ લોયાના 15મા વચનામૃતની અંદર કહે છે કે આ હું છું ને આ પુરુષ છે ને આ અક્ષર છે ને એ સર્વેથી વિલક્ષણ એવા આ પુરુષોત્તમ છે. અહીં પણ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ જે છે એ ભગવાનની જીવાત્મા, પુરુષ, અક્ષર એ સર્વથી વિલક્ષણતા પ્રતિપાદન કરી રહ્યા છે. ગધડા અંત્યના 37મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ પોતે કહે છે કે તેમ ભગવાન સર્વ જીવને વિશે રહ્યા છે તે ભગવાનનું સ્વરૂપ બીજી રીતનું છે. દરેક જીવની અંદર એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ રહેલા છે. હૃદય જીવ જીવ અંતર્યામી તયા સ્થિત જ્ઞેય સ્વતંત્ર ઈશોષ સર્વ કર્મ ફલપ્રદ. કર્મનું ફળ આપવા માટે એ પરબ્રહ્મ પરમાત્મા દરેક જીવાત્માના અંતર્યામી રૂપે રહ્યા છે, છતાં પણ એ જીવગત જેટલા પણ દોષો છે એ પરબ્રહ્મ પરમાત્માને સહેજ પણ સ્પર્શ નથી કરી શકતા. ભગવાનની આ જ વિલક્ષણતા છે. જે પ્રમાણે પ્રાકૃત આકાશ જે છે એ દરેકની અંદર રહ્યું છે, શરીરની અંદર રહ્યું છે, શરીરની બહાર છે, વિષ્ઠાની અંદર રહ્યું, છતાં પણ એ આકાશને એ કોઈ પણ દોષ સ્પર્શી શકતા નથી. તે જ પ્રમાણે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ પણ ચેતન જીવાત્માના તથા જળ એવી માયાના આધાર રૂપે રહ્યા છે, છતાં પણ એ પરબ્રહ્મ પરમાત્માને કોઈ પણ જાતના દોષ જે છે એ સ્પર્શ કરી શકતા નથી. આ જ પરબ્રહ્મ પરમાત્માની વિલક્ષણતા છે. એટલે માટે આ વેદસ્તુતિની અંદર વેદ ભગવાન જે છે એ ભગવાનને સદ અસત પરમ આ પ્રમાણે સંબોધન કરે છે. આ જ અંતિમ ચરણની અંદર એ પરબ્રહ્મ પરમાત્માને વેદ ભગવાને અવશેષ ઋતમ તરીકે સંબોધેલા છે. ભાષ્યકાર એનો અર્થ કરતા પોતે કહે છે કે આવી રીતે સૃષ્ટિમાં અન્વય રૂપે રહેલા અને સત અસતથી પર એવા તમે સૃષ્ટિની ઉત્પત્તિ વખતે અને સ્થિતિકાળે અને પ્રલય વખતે તથા ફરી સૃષ્ટિ સર્જન વેળાએ આમ સર્વકાળમાં તમે શુદ્ધ દિવ્ય સ્વરૂપે પુરુષા આકારે અક્ષરધામમાં સદાકાળ બિરાજમાન છો. તેથી તે સ્વરૂપને અહીં અવશેષ ઋતમ તરીકે કહેલું છે. અર્થાત કે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ કરે છે, સ્થિતિ કરે છે અને પ્રલય કરે છે, છતાં પણ એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ પોતાના દિવ્ય ધામની અંદર અખંડ જ બિરાજમાન રહેલા છે.
પરબ્રહ્મ પરમાત્મા જે છે એ સૃષ્ટિના કાર્યની અંદર જોડાય છે, છતાં પણ તેઓ એક રૂપે પોતાના ધામની અંદર અખંડ રહેલા છે. એ ધામનો ત્યાગ કરીને એ પરબ્રહ્મ પરમાત્મા સૃષ્ટિના કાર્યની અંદર ક્યારેય પણ જોડાતા નથી. જ્યારે એ પરબ્રહ્મ પરમાત્મા ધરાતલની ઉપર અવતાર ધારણ કરે છે ત્યારે પણ એક રૂપે એ પોતાના નિત્ય ધામની અંદર બિરાજમાન હોય છે અને એ જ ધામ થકી બીજું રૂપ ધારણ કરીને એ પરબ્રહ્મ પરમાત્મા ધર્મની સ્થાપનાને અર્થે ભૂતલની ઉપર તે યોનિની અંદર પ્રગટ થતા હોય છે. અને જ્યારે એ કાર્ય પૂર્ણ થઈ જાય છે ત્યારે પુનઃ એ પરબ્રહ્મ પરમાત્મા જે છે પોતાના મૂળ સ્વરૂપની અંદર લીન થઈ જાય છે. અને આ વાત ભગવાન સ્વામિનારાયણે ગધડા મધ્યના 13મા વચનામૃતમાં કહેલી છે કે બધા જ અવતારો પુરુષોત્તમમાંથી થાય છે, અર્થાત કે ધામસ્થ મૂળ રૂપમાંથી થાય છે ને પાછા એની અંદર લીન થઈ જાય છે. અને આ જ વાત ભગવાન વેદવ્યાસજીએ મહાભારતની અંદર શાંતિ પર્વ 339મા અધ્યાયની અંદર પણ કહેલી છે, તથા બ્રહ્માંડ પુરાણના આધ્યાત્મ રામાયણના પ્રારંભના બાલકાંડના પ્રથમ અધ્યાયના પ્રથમ શ્લોકની અંદર પણ આ વાત ભગવાન વેદવ્યાસજીએ કહેલી છે. એટલે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ ધામસ્થ મૂળ રૂપનો ત્યાગ કરીને ક્યારેય પણ ધરાતલની ઉપર અવતાર ધારણ કરતા નથી. આ સિદ્ધાંત વાત છે. અને એટલે જ માટે અહીં વેદ ભગવાન જે છે એ ભગવાનને અવશેષ ઋતમ તરીકે કહે છે કે સૃષ્ટિના કાર્યની અંદર જોડાવા છતાં પણ એ પરબ્રહ્મ પરમાત્મા પોતાના એક રૂપે પોતાના નિત્ય ધામની અંદર રહેલા છે. કેટલાક દાર્શનિકકારો જે છે એ એવું કહે છે કે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ જ્યારે ધરાતલની ઉપર અવતાર ધારણ કરે છે ત્યારે પોતાનું મૂળ રૂપ જે છે તે સાથે જ ભગવાન ધરાતલ પર આવે છે. પરંતુ આ વાત જે છે એ પ્રત્યક્ષ પ્રમાણથી સંપૂર્ણપણે વિરુદ્ધ થઈ જાય છે. શ્રીમદ ભાગવતની અંદર દશમ સ્કંદના 28મા અધ્યાયની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ વ્રજવાસીઓને પોતાના ધામના દર્શન કરાવ્યા. સદગુરુ ગોપાળાનંદ સ્વામી ટીકાની અંદર કહે છે કે એ ધામના દર્શન તો કરાવ્યા જ, પરંતુ એ ધામની અંદર રહેલું જે સ્વરૂપ જે છે એના પણ દર્શન કરાવ્યા. એટલે એ પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ ભગવાન એક રૂપે ધરાતલની ઉપર બિરાજમાન હતા અને બીજા રૂપે એ પોતાના મૂળ ધામની અંદર પણ બિરાજમાન હતા. તે જ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પોતાના અવતાર કાળ દરમિયાન માંગરોળ પટ્ટમની અંદર પોતાનું ઐશ્વર્ય પ્રગટ કર્યું અને કોઈ પણ સંપ્રદાયના વ્યક્તિઓ એમની પાસે આવ્યા ત્યારે સંકલ્પ માત્રથી ભગવાને બધાને સમાધિ કરાવી અને સમાધિની અંદર ભગવાન શ્રી હરિએ એ બધાને જ પોતાના મૂળ ધામના સ્વરૂપના દર્શન કરાવ્યા. ત્યારે એ લોકો સમાધિમાં જે ગયેલા હતા તે લોકો સમાધિમાંથી જાગ્રત અવસ્થામાં આવે છે અને કહે છે કે આ જ ભગવાન સ્વામિનારાયણ જે અત્યારે આ ધરાતલની ઉપર બિરાજમાન છે એ જ પોતે પોતાના મૂળ ગોલોક મધ્ય આવેલા અક્ષરધામની અંદર બિરાજમાન છે. એટલે એક રૂપે ધરાતલની ઉપર અને બીજા રૂપે એ પોતાના મૂળ ધામની અંદર બિરાજમાન છે. એટલે જે દાર્શનિકકારો એવું કહે છે કે ભગવાન જે છે એ પોતે પોતાના મૂળ રૂપ સાથે જ આ ધરાતલની ઉપર પધારેલા છે, એ લોકોની આ બધી જ માન્યતા જે છે તેને ભગવાન સ્વામિનારાયણ રદ્દીઓ આપી દે છે. વ્યાસ ભગવાન પણ આ બાબતને અમાન્ય કરે છે. કારણ કે મહાભારતની અંદર જ શાંતિ પર્વની અંદર 339મા અધ્યાયની અંદર આ વાત છે એ લખેલી છે. તથા
બ્રહ્માંડ પુરાણની અંદર આવેલા આધ્યાત્મ રામાયણના બાલકાંડના પ્રથમ અધ્યાયના પ્રથમ શ્લોકની અંદર જ આ વાત લખેલી છે કે બધા જ અવતારો જે છે એ મૂળ ધામસ્થ રૂપમાંથી પ્રગટ થાય છે અને પાછા એની અંદર લીન થઈ જાય છે. એટલે ધામસ્થ મૂળ રૂપની અંદર લીન થવાના, એટલે ધામસ્થ મૂળ રૂપ જે છે એ નિત્ય રહ્યું છે, તો આ અવતાર રૂપ એની અંદર લીન થયું. એટલે જે દાર્શનિકકારો એવી માન્યતા ધરાવી રહ્યા છે કે પુરુષોત્તમ નારાયણ જે છે એ પોતાનું ધામ ત્યાગ કરીને સીધા જ આ ધરાતલની ઉપર આવી જાય છે, એ બધાની જ માન્યતા જે છે એ વિપરીત સિદ્ધ થઈ જાય છે. આ પ્રમાણે અહીં સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ પરબ્રહ્મ પરમાત્માની સાકારતા, કલ્યાણ ગુણ પૂર્ણતા, ઇતર સમસ્ત થકી વિલક્ષણતા, ચિદ અચિંતની અંદર એ પરબ્રહ્મ પરમાત્મા અંતર્યામી રૂપે રહ્યા છે તે, અને ભગવાન જે છે એ પોતાના ધામની અંદર અખંડ બિરાજમાન છે એવું અહીં પ્રતિપાદન કરેલું છે. વેદ ભગવાનના કહેવાનો તાત્પર્ય જે છે એ આ જ છે એવું સદગુરુ ગોપાળાનંદ સ્વામી પોતાની આ વેદસ્તુતિની આ શ્લોકની વ્યાખ્યાની અંદર કહી રહ્યા છે. આ પ્રમાણે વેદસ્તુતિની આપણે ચતુર્થ શ્લોકની વ્યાખ્યા જે છે એની પૂર્ણાહુતિ કરીએ છીએ. હવે પછીના પ્રવચનની અંદર આપણે વેદસ્તુતિના 5મા શ્લોકની વ્યાખ્યા જે છે એ શ્રવણ કરશું. ત્યાં લગીન બધા જ ભગવદ્ ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.